नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। ये देखते हैं क्या हुआ है शहर में शाम के 7 बजे तक। इंटरनेशनल डे अगेंस्ट ड्रग अब्यूज एंड इलिसिट ट्रैफिकिंग आज विश्व भर में मनाया जा रहा है। हालांकि आपको बता दें कि देश की युवा पीढ़ी नशे की लत में धंसती चली जा रही है। युवा पीढ़ी में ड्रग्स के इस्तेमाल का चलन बढ़ रहा है। ऐसे में आज शहर के मानसिक रोग के विशेषज्ञ और व्यसन मुक्ति के डॉक्टर वीरेंद्र सोलंकी ने इस बारे में युवा पीढ़ी को एक संदेशा दिया है। હું ડૉક્ટર વીરેન્દ્ર સોલંકી બરોડાની સયાજી હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગ અને વ્યસન મુક્તિમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. આજનો દિવસ એટલે કે 26 જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ સબસ્ટન્સ તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ ડ્રગના ઉપયોગ સાથે સંકળાયેલી ગેરકાયદેસર બાબતો અને ગેરફાયદાઓ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી આજના યુવાનો પોતાની મહાન સંસ્કૃતિને ભૂલી અને ડ્રગના રવાડે ચડી રહ્યા છે. ગાંજો, ચરસ, અફીણ અને એમડી ઇન્જેક્શન જેવા વિવિધ ડ્રગ્સના રવાડે દેશના કરોડો યુવાનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સપડાઈ ચૂક્યા છે. ક્યારેક આનંદ માટે, ક્યારેક મોજ શોખ માટે, ક્યારેક પિયર પ્રેશરમાં, મિત્રો જોડે પ્રેશરમાં, ક્યારેક ડ્રગ લેવાથી સારી ઊંઘ આવશે અને ચિંતા દૂર થશે એવી ગેરમાન્યતાને કારણે પ્રથમ વખત યુવાનો ડ્રગનું સેવન કરે છે અને ત્યારબાદ એના બંધાણી બની જાય છે અને છૂટકે ના છૂટકે પણ એમાંથી છૂટી શકતા નથી અને જો છૂટી જાય તો પણ ફરીથી આ ચક્રવ્યૂહમાં સપડાવવાની શક્યતા રહે છે. માત્ર બહુ ઓછા લોકો કાયમ માટે ડ્રગને તિલાંજલિ આપી શકે છે. આજકાલ મહિલાઓ અને ખાસ કરીને હાયર સોશિયો ઇકોનોમિક ક્લાસ એટલે કે ઉચ્ચ વર્ગની અંદર ડ્રગનું સેવન ચિંતાજનક પ્રમાણે વધી રહ્યું છે. હું એક ડૉક્ટર તરીકે એટલું જ કહેવા માંગીશ કે ગમે એવા ડ્રગના બંધાણી હોય તો પણ ડ્રગ્સનો બંધાણી ધારે તો 100% નિર્વ્યસની થઈ શકે છે. એના માટે સરકારે ફ્રી હેલ્પલાઇન નંબર 1891-0031 આપ્યો છે, જેના ઉપર ફોન કરી કોઈપણ વ્યક્તિ આ ડ્રગના ચંગુલમાંથી છૂટી શકે છે અને તમારી આસપાસના કોઈપણ મનોચિકિત્સકની પણ મદદ લઈ શકાય છે. આવું એક વ્યસન મુક્તિ કેન્દ્ર બરોડાની સયાજી હોસ્પિટલની અંદર ઓપીડી નંબર 11 માનસિક રોગ અને વ્યસન મુક્તિ વિભાગમાં પણ આ સગવડો પૂરી પાડવામાં આવે છે. હું એક વાત મુખ્યત્વે કહેવા માંગુ છું કે ડ્રગનો ઉપયોગ એ માત્ર નૈતિક રીતે જ નહીં પણ કાયદાકીય રીતે પણ ગુનો બને છે. ડ્રગની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ એ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બને છે અને એમાં આજીવન કેદ સુધીની સજાનું પ્રાવધાન છે અને બિનજામીનપાત્ર ગુનો બને છે. તો પોતાની સામાજિક, નૈતિક અને કાયદાકીય જવાબદારીને સમજીને આપ સૌ વ્યસન મુક્ત સમાજના નિર્માણમાં પગલું ભરો અને વ્યસન મુક્ત સમાજ તરફ પહેલું ડગલું માંડો એવી હું આશા રાખું છું. આજના દિવસે હું હૃદયપૂર્વક એ માટે શુભેચ્છા આપું છું. ધન્યવાદ. कोरोना महामारी के बीच बाग बगीचों को बंद रखा गया था, लेकिन अब कोरोना के कम होते आंकड़ों को देखकर सरकार की ओर से बाग बगीचे खोल दिए गए हैं। ऐसे में शहर के कमाटी बाग में भी विभिन्न पर्यटक देखने मिलते हैं। हालांकि कमाटी बाग में जॉय ट्रेन का एक अट्रैक्शन भी है, जिसे अब पर्यटकों की ओर से शुरू करने की मांग की जा रही है। कोरोना के कम होते आंकड़ों को देखकर सरकार ने बाग बगीचों को खोलने की इजाजत दे दी, जिसके चलते अब लोग बाग बगीचे खुलने से बेहद खुश है। हालांकि कमाटी बाग के खुलने से कमाटी बाग पर जा रहे पर्यटकों की ओर से अब वहां के एक अट्रैक्शन जॉय ट्रेन को शुरू करवाने की मांग की जा रही है। हालांकि जॉय ट्रेन के संचालकों ने इस मामले ये कहा है कि ट्रेन की साफ सफाई कर उसे पूरी तरह से तैयार रखा गया है, लेकिन अब तक प्रशासन की ओर से जॉय ट्रेन को शुरू करने की इजाज़त नहीं दी गई है। ऐसे में प्रशासन की इजाज़त मिलते ही जॉय ट्रेन को शुरू करवा दिया जाएगा. हाँ, जो અમે કમાટી બાગમાં આવ્યા છે અને મારા ડોટરની ડિમાન્ડ હતી કે ઝૂ અને ટોય ટ્રેનમાં બેસીએ, તો કોરોના મહામારીમાંથી બહાર આવ્યા તો અમને થોડું એવું લાગ્યું કે હવે ઓછો થયો છે કોરોનાનો, તો આપણે એમને પછી છોકરાઓને ફેરવીએ થોડું, તો એટલા માટે અમે લઈને આવ્યા છે. તો ઝૂ ને બધું તો સ્ટાર્ટ થઈ ગયું છે, પણ હજુ જે રીતે તમે જુઓ છો કે જોય ટ્રેન તૈયાર છે પણ સ્ટાર્ટ નથી થતી. તો કોર્પોરેશનને વિનંતી છે અમારી કે તમે
ઝૂની જોડે જોડે જોય ટ્રેન બી સ્ટાર્ટ કર્યો તો ડોટર્સને અને નાના બાળકોને સારું રહે. હાલમાં જે ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન આવી છે એ મુજબ અમે અમારી રીતે પૂર્વ તૈયારીઓ જે ટ્રેન માટેની છે એ અમે ચાલુ કરી દીધી છે, સાફ સફાઈ મેન્ટેનન્સની ને એ બધી. અને હાલ અંતિમ તબક્કામાં અમારી ટ્રેનની જે વ્યવસ્થા છે એ અમે પતવા આવી ગઈ છે. હવે કોર્પોરેશનમાંથી પરમિશન આવે એની અમે રાહ જોઈ રહ્યા છે. કોર્પોરેશનમાંથી પરમિશન આવશે અમને એટલે અમે તુરંત ટ્રેનની સેવા છે એ ચાલુ કરી દઈશું પબ્લિક માટે. આ છેલ્લા કોરોના આવ્યા પછી ખાસા ટાઈમથી જ ટ્રેન ને બધું બંધ જ હતું. વચમાં મહિનો ચાલુ થયું હતું, ત્યાર પછી પાછું બંધ થઈ ગયું છે. એટલે એમ જોવા જઈએ તો નુકસાન તો બધું એમ ખાસું છે. कोरोना के कम होते आंकड़ों के बीच सरकार की ओर से अब वैक्सीनेशन को लेकर नए नियम दे दिए गए हैं और उसके साथ ही सभी व्यापारियों के व्यापार करने के समय में भी बदलाव दिया गया है। ऐसे में आज शहर के सिटी पुलिस स्टेशन के पीआई वीआर वानिया की ओर से मंगल बाजार इलाके में व्यापारियों को इस बारे में जागरूक करने के लिए एक ड्राइव का आयोजन किया गया। कोरोना के आंकड़ों में देखी जा रही कमी के चलते सरकार की ओर से कई रियायतें दे दी गई है। सरकार की ओर से अब कोरोना के जो नए नियम दिए गए हैं उसके मुताबिक वडोदरा शहर में भी पुलिस कमिश्नर की ओर से एक परिपत्र जाहिर किया गया है, जिसके मुताबिक सभी व्यापारियों को 30 जून तक वैक्सीन लेना अनिवार्य है और जो भी व्यापारी 30 जून तक वैक्सीन नहीं लेगा उसे व्यापार करने की इजाज़त नहीं दी जाएगी और अगर किसी ने इस कानून को तोड़ने की कोशिश की तो उस पर कार्रवाई भी की जाएगी। ऐसे में आज सिटी पुलिस थाने के पुलिस इंस्पेक्टर वीआर वानिया ने सभी व्यापारियों को इस नियम के बारे में जागरूक करने के लिए और वैक्सीनेशन के लिए प्रोत्साहित करने के लिए मंगल बाजार में एक ड्राइव आयोजित की, जिसके तहत मंगल बाजार में लाउडस्पीकर के जरिए उन्होंने सभी व्यापारियों तक कोरोना के नियमों की जानकारी पहुँचाई। 26/6 સુધી જે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે તે અંગે હું તમને વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જાગૃત કરવી મારી તમને ફરજ છે। એટલે સરકારશ્રીએ 10/26 કે તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડી, ગુજરી બજાર, હાટ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સવારના 9 કલાકથી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે। તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ 30/6/21 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લેવાનો રહેશે। 100% કે સરકારશ્રી દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ માટે વેક્સિનેશન કરાવવા માટેનું મહાઅભિયાન ચાલુ છે અને જે અનુસંધાને અવારનવાર આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે માન્ય વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર જ્યારે સરકારશ્રીએ જે જાહેરનામા બહાર પાડ્યા છે એ તમામ વસ્તુથી અમે તમામ પ્રજાજનોને વેપારીઓને અવગત કરતા જ રહ્યા છે। અને અમે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ એક મહાઅભિયાન ચાલુ કર્યું હતું વેક્સિનેશનનું, ખાસ કરીને ફ્રૂટ વેન્ડર છે, વેજીટેબલ વેન્ડર છે, પથારાવાળા છે અને જે દુકાનના માલિકો છે એમનું પણ વેક્સિનેશનનું અભિયાન ચાલુ કરે। એના કારણે ઘણા લોકોએ વેક્સિનેશન લીધું છે અને એમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબર છે અને વડોદરા પણ પ્રથમ નંબર છે। પરંતુ સરકારશ્રી દ્વારા હમણાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં 26 તારીખથી 10 તારીખ સુધી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલા છે। એમાં સ્પષ્ટપણે સરકારશ્રીએ જણાવ્યું છે કે ભાઈ જે દુકાનદારો છે, હોટલ છે, રેસ્ટોરન્ટ છે, આ તમામ જીમ છે, આ સંચાલકો એની સાથે કામગીરી કરતા તમામ લોકોએ 30 સુધીમાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે। એટલે આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સરકારશ્રી દ્વારા તેમજ માનનીય પોલીસ કમિશનરશ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડવા એ પ્રજાજનોને જાગૃત કરવા મારી ફરજ છે। એ અનુસંધાને હાલમાં હું મંગળ બજારમાં આવ્યો છું અને તમામ સરકારશ્રી દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે અને જે જાહેરનામા અંગે જે સૂચનાઓ કરવામાં આવી છે એનાથી મેં વેપારીઓને જાગૃત કરવા માટે હાલમાં હું આવ્યો છું। 100% સરકારશ્રીએ ડેડલાઈન આપી છે અને જો પછી પાલન નહીં કરવામાં આવે તો પોલીસ દ્વારા 100% એક્શન લેવામાં આવશે। कोरोना की दूसरी लहर के बीच अब कोरोना के आंकड़ों में कमी तो देखी जा रही है, लेकिन इस बीच अब एक नया वेरिएंट सामने आ गया है। डेल्टा प्लस वेरिएंट के सामने आने से लोगों में अब डर बढ़ गया है। इस वेरिएंट से अब तक देश भर में 2 लोगों की मौत हो चुकी है और वडोदरा शहर में भी इस वेरिएंट का एक केस सामने आया है। अब इस मामले शहर के गोत्री अस्पताल के नोडल ऑफिसर डॉक्टर शीतल मिस्त्री ने ज़्यादा जानकारी दी है। ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એ આપણને ખબર હશે કે જ્યારે 2020માં વુહાન સ્ટ્રેનથી ઇન્ફેક્શન ચાલુ થયું કે જે D614 સ્ટ્રેનના નામે ઓળખાતી હતી, ત્યાર પછી
જે પહેલી વેવ આવી એ G614 કે 90% કેસો G614ના થયા. પછી બ્રિટનની સ્ટ્રેન આવી B.1.1.7. પછી એમાં મ્યુટેશન થતાં ડેલ્ટા સ્ટ્રેન બની જે બની B.1.617.2 અને ડેલ્ટા સ્ટ્રેનમાં સાઉથ આફ્રિકન સ્ટ્રેનનું જે મ્યુટેશન જોઈન થયું અને ડેલ્ટા પ્લસ સ્ટ્રેન બની. એટલે જે બ્રિટનની સ્ટ્રેન હતી એમાંથી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ સ્ટ્રેન બની છે અને એ સ્ટ્રેન આજે વેરિયન્ટ ઓફ કન્સર્નના નામે ઓળખાય છે અને એમાં ખાસ કરીને K417N નામનું મ્યુટેશન છે. આ મ્યુટેશન થવાથી જે વેક્સિન લીધેલા લોકો છે એના સિરમમાં જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી પણ આ વાયરસ સામે બિનઅસરકારક રહેવાની શક્યતાઓ છે. એની સામે જે મોનોક્લોનલ એન્ટીબોડી હતી ઇમ્ડેવિમિબ અને કેસરીવિમિબ, આ કોકટેલનું માર્કેટિંગ ભારતમાં સિપ્લા અને રોસ કંપની દ્વારા થતું હતું. આ કોકટેલ પણ આ ડેલ્ટા પ્લસ સ્ટ્રેનની સામે બિનઅસરકારક છે. જે પહેલાં લોકો સંક્રમિત થયા છે એના શરીરમાં જે એન્ટીબોડી ઉત્પન્ન થઈ છે એ એન્ટીબોડી પણ આ વાયરસની સામે બિનઅસરકારક રહે તેવા પ્રારંભિક રિસર્ચ સામે આવી રહ્યા છે. આ સ્ટ્રેનના લગભગ ભારતમાં 40 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ, તામિલનાડુ, કેરાલા, આંધ્રપ્રદેશ આ તમામ રાજ્યોમાં આના કેસો નોંધાઈ રહ્યા છે. ભારતની સરકાર તમામ જગ્યાએથી જીનોમિક સિક્વન્સિંગના સેમ્પલ લઈ રહી છે. ઇન્સાકોગ ઇન્ડિયન SARS-CoV-2 જીનોમિક સ્ટડીનું જે કન્સોર્ટિયમ છે એ પણ આ વસ્તુને ગંભીરતાથી લઈ રહ્યું છે અને જીનોમિક સિક્વન્સિંગના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આવનારા વખતમાં ખબર પડશે કે આ સ્ટ્રેન કેટલી ઝડપથી ફેલાય છે, આનું સંક્રમણ પ્રસાર દર કેટલો છે, આની સામે વેક્સિન અસરકારક રહેશે કે કેમ, આનાથી જે લક્ષણો પેદા થશે એ કેવા હશે. મોટાભાગે ડેલ્ટા પ્લસ સ્ટ્રેન અને ડેલ્ટા સ્ટ્રેન લગભગ સરખી છે, ફક્ત એક મ્યુટેશનનો ફરક છે. એટલે જે દર્દીઓમાં લક્ષણો જોવાશે એ લગભગ એવા જ હશે ડેલ્ટા સ્ટ્રેનમાં જે જોવાયા. ડેલ્ટા સ્ટ્રેનમાં આપણે જોયું હશે કે જે પહેલાંની સ્ટ્રેન હતી એના કરતાં દર્દીઓમાં ફેફસાનું સંક્રમણ વધુ નોંધાયું, દર્દીઓને દાખલ થવાની જરૂર વધારે પડી, દર્દીઓમાં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધુ થઈ, દર્દીઓને વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ વધુ પડતી હતી. નવા સિમ્ટમમાં ડાયરિયા થવા, પેટમાં દુખાવો થવો, ઉલટી થવી, આંખમાં લાલાશ આવી, માથું દુખવું, શરીર ઉપર ચાઠા પડવા, આ તમામ પ્રકારના રોગો સેકન્ડ વેવમાં વધુ જોવા મળ્યા છે. ડેલ્ટા સ્ટ્રેનથી ગેંગ્રીનનું પ્રમાણ પગમાં, આંતરડામાં લોહી ફરવાનું પ્રમાણ પણ ઘટી જતું હતું. મગજના સિવિલ સ્ટ્રોકના કેસો વધારે આવતા હતા, હાર્ટ એટેકના કેસો પણ વધારે આવતા હતા. એટલે ડેલ્ટા સ્ટ્રેન એની પહેલાંની સ્ટ્રેન કરતાં વધુ સંક્રામક હતી, વધુ ગંભીર લક્ષણો ધરાવતી હતી અને મૃત્યુદરમાં પણ વધારો જોવાયો હતો. આશા રાખીએ કે ડેલ્ટા પ્લસ સ્ટ્રેન રસીકરણના લીધે પુષ્કળ માત્રામાં ન ફેલાય અને આપણે ત્રીજા વેવ ઉપર રસીકરણના લીધે કાબૂ મેળવી શકીએ. પરંતુ આ વાયરસનામાં મ્યુટેશન થવું એની એક કેરેક્ટર છે, એની ફિતરત છે કે આજે ડેલ્ટા પ્લસ વાયરસ છે, કાલે મ્યુટેટ થઈને નવો વાયરસ પણ બની શકે. નવા વાયરસ એ શરીરની ઇમ્યુનિટીને પણ છેતરી અને સંક્રમણ ફેલાવી શકે. એટલે વાયરસ પર તકેદારી રાખવાની જરૂર છે, પુષ્કળ ઓબ્ઝર્વેશન રાખવાની જરૂર છે. વહેલા વહેલી તકે ડેલ્ટા પ્લસ સ્ટ્રેનના દર્દીઓને આઇસોલેટ કરવાના, ક્વોરન્ટાઇન કરવાના, એ આખા એરિયાને માઇક્રો ક્વોરન્ટાઇન કરવાની જરૂર પડે અને આ લોકોને વહેલા વહેલી તકે આઇસોલેટ કરી અને સમાજમાં વધુ આ સંક્રમણ ન ફેલાય એની તકેદારી નાગરિકોએ બી રાખવાની જરૂર છે, તંત્રએ પણ રાખવાની જરૂર પડશે. પણ તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ પણ જાતની અફવામાં દોરવાયા વગર રસીકરણ એક જ માત્ર ઉપાય છે કોરોનાથી બચવાનો. એ તમામ નાગરિકોએ રસીકરણ અભિયાનમાં રંગેચંગે ભાગ લેવો જોઈએ, પોતે વેક્સિન લેવી જોઈએ, બીજાને વેક્સિન અપાવવી જોઈએ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, અવારનવાર હાથ ધોવા જોઈએ, ઇન્ડોર ક્રાઉડિંગ અને આઉટડોર ક્રાઉડિંગ ઓછું કરી પોતે પણ સેફ રહેવું જોઈએ અને બીજાને પણ સેફ રાખવું. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.